આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 એક્ટિવિટી 4 પાઠનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. એમાં પેજ નંબર 16 એ 2 લીટી સુધી કમ્પ્લીટ કર્યું હતું. તો હવે આપણે આગળ જોઈશું. કે આપણે આગળ એ જોયું કે જે રાજા હોય છે એ તાનસેન જે ગીત ગાય છે એમને ખૂબ જ પસંદ પડે છે. તો રાજા કહે છે કે તમારા સિવાય કોઈ બીજું એવું હોય નહીં કે તમારા કરતાં પણ વધુ સારું ગાઈ શકતું હોય. તો તાનસેન કહે છે એક વ્યક્તિ એવા છે જે મારાથી પણ વધારે સારું ગાય છે. તો રાજા તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો હવે આગળ જોઈએ શું થાય છે. સંત હરિદાસ વોઝ ધ મેન. કે સંત હરિદાસ જે વ્યક્તિ તાનસેન કહે છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે તેમનું નામ શું હોય છે? સંત હરિદાસ. કે તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તેમનું ઇન્ટ્રોડક્શન આપે છે, બરાબર, કે કોણ વધારે સારું ગાય છે. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. તાનસેનના ગુરુ કોણ હતા? તો સંત હરિદાસ. આ એક્ઝામમાં ખાલી જગ્યામાં પૂછાય છે. ખાલી જગ્યા વોઝ તાનસેન્સ ગુરુ. તો સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં ઇન અ હટ. હટ એટલે ઝૂંપડી. એક ઝૂંપડીમાં ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુનાના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. His disciples were બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. આ બી પૂછાય છે પ્રશ્ન કે સંત હરિદાસના શિષ્યો કોણ હતા? તો 2 શિષ્યો હતા. એક હતા બૈજુ બાવરા અને બીજા હતા તાનસેન. બરાબર. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી હિઝ ડેઇલી રૂટીન. કે જ્યારે તાનસેન અને બાદશાહ તે સ્થળે પહોંચ્યા, તે જગ્યાએ પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ત્યારે સંત હરિદાસ તેમના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. રોજ જે કાર્ય કરતા હતા એમાં બિઝી હતા, વ્યસ્ત હતા. ક્યારે? જ્યારે તાનસેન અને રાજા તે સ્થળે પહોંચ્યા ત્યારે. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું. વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. કે તેઓ જ્યારે તેમને ગાવાની વિનંતી કરી, જ્યારે તાનસેન અને બાદશાહ દરબારમાં પહોંચ્યા, તે સ્થળે પહોંચ્યા, ત્યારે તેમણે કીધું કે અમારે તમારો અવાજ સાંભળવો છે. ગાવાની વિનંતી કરી, તે તમે કંઈક ગાઈને અમને સંભળાવો. ત્યારે તેઓ હસ્યા સંત હરિદાસ અને બોલ્યા કે હું મહાન સંગીતકાર છું નહીં, હું સારો મહાન સંગીતકાર નથી.
આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. બરાબર કે જ્યારે આ લોકોએ ગાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સંત હરિદાસનો શું ઉત્તર હતો કે હું એટલો મહાન સંગીતકાર છું નહીં, હું તમારા જેવું જ ગાઉં છું. મેં ઘણા દિવસો અગાઉ જ ગાવાનું છોડી દીધું છે, તેથી હું બરાબર ગાઈ શકતો પણ નથી. આવો ઉત્તર આપે છે. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. કે તેમના માનીતા શિષ્ય, ફેવરિટ એટલે તેમના માનીતા શિષ્ય કોણ? તાનસેન. પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. બરાબર, આમનો આ નિર્ણય હતો કે હું સારું ગાઈ શકતો નથી. તો એમના જે ફેવરિટ ડિઝાઇપલ હોય છે, એમના માનીતા શિષ્ય તાનસેન હોય છે, તે પણ તેમનો જવાબ, નિર્ણય બદલવા મનાવી શકતા નથી. However, તાનસેન knew how to get around him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તે જાણતો હતો. તે તેમને ખબર હતી કે મારે આ કામ કઈ રીતે પાર પાડવું છે. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then પછી as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી કરી. બરાબર, જ્યારે સંત હરિદાસ ના પાડે છે ત્યારે તાનસેન જાણતો હતો કે મારે આ કામ કઈ રીતે પાર પાડવું. તો એ શું કર્યું કે સંત હરિદાસને સામે જ તાનસેને ગાવાનો પ્રસ્તાવ મૂક્યો કે સારું, તમે ના પાડો છો તો હું ગાઉં છું. પછી જ્યારે તાનસેન ગાવાની શરૂઆત કરે છે ત્યારે તાનસેન જાણી જોઈને વારા ઘડીએ ભૂલ કરે છે ગાવામાં. બરાબર, એ ભૂલ કરે તો સામે સંત હરિદાસ મિસ્ટેક પણ સુધારે અને પછી એ ખુદ ગાવાનું શરૂઆત કરી દે. એટલે આ યુક્તિ શોધી. That's not the right note, Tansen cried his guru. કે તે સૂર બરાબર નથી તાનસેન, તેઓ ગુરુ બોલી ઉઠ્યા. જ્યારે ભૂલ કરે છે ત્યારે તેના ગુરુ સંત હરિદાસ હોય છે એ કહે છે કે તું આ જે સૂર ગાય છે એ યોગ્ય રીતે નથી તાનસેન. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. તને શું થઈ ગયું છે એવું તેના ગુરુ બોલે છે. આજે તને શું થયું છે તો તું સૂર બરાબર ગાતો નથી. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને કંઈક ન સમજવાનો ઢોંગ કર્યો કે તેને કંઈક સમજાતું જ ના હોય તેવો ઢોંગ કરે છે તાનસેનને બધી ખબર પડતી હોય છે પરંતુ તે ઢોંગ કરે છે. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. આવી ભૂલ રિપીટ કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. He took the તાનપુરા from તાનસેન્સ hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. શું કરે છે? તાનસેનના હાથમાં જે તાનપુરા હોય છે તે લઈ લે છે. He sang the રાગ દરબારી in the right way. અને તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાવાની શરૂઆત કરે છે. જ્યારે તાનસેન ભૂલ કરે છે ત્યારે તેના હાથમાંથી જે તાનપુરા હોય છે, તમને ચિત્રમાં દેખાતું હશે, તાનસેન અને એની સામે ગુરુ છે, તેના હાથમાં જે તાનપુરા હોય છે એ તેના ગુરુ સંત હરિદાસ લઈ લે છે
અને જાતે જ રાગ દરબારી ગાવાની શરૂઆત કરે છે. હી વેન્ટ ઇન્ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, અને તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગે છે. જ્યારે રાગ દરબારી પૂરો થાય છે ત્યારબાદ એના પછીને પછી બીજા રાગ ગાવાની શરૂઆત કરે છે. The sweetness of his voice peered all around. વોઇસ એટલે અવાજ. તેમના કંઠની મધુરતા ચોમેર ચારો તરફ ફેલાઈ જાય છે. તેમનો મીઠો મધુર જેવો અવાજ એ ચારે તરફ ફેલાઈ જાય છે. But the king and Tansen forget where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી જાય છે. બરાબર. The king realized that Tansen was right. હવે બાદશાહને સમજાય છે કે તાનસેન સાચા હતા, કે તાનસેને જે મને કહ્યું હતું કે મારા કરતાં પણ એક વ્યક્તિ એવા છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. પછી ત્યારે બાદશાહને સમજાય છે, જ્યારે સંત હરિદાસનો અવાજ સાંભળે છે ત્યારે બાદશાહને લાગે છે કે હા, સંત તાનસેન સાચું બોલતા હતા. He had certainly never heard any music like this before. કે તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. જે સંત હરિદાસ સંગીત ગાય છે, ગીત ગાય છે, તેવું રાજા બાદશાહે ક્યારેય પહેલાં સાંભળ્યું હતું નહીં. He said, તેઓ કહે છે, I agree, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. કે સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. હું આ વાતથી સહમત છું. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર છે નહીં. આ વાતથી બાદશાહ સહમત થાય છે. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. અને પછી બાદશાહે આ શાંતિનો ભંગ કરે છે, શાંતિ તોડે છે. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? બાદશાહ શું કહે છે? કોને કહે છે? તાનસેનને. તાનસેનને કહે છે કે તમે કેમ તેમની જેમ ગાઈ શકતા નથી? એ તમારા ગુરુ જ છે, છતાં પણ તમે એમની જેમ ગાઈ શકતા નથી. આવું કેમ ઉસ્તાદજી? તો તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસે છે, સ્માઇલ આપે છે, હાસ્ય આપે છે. શહેનશાહ, મહારાજ, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કે હું તમારા આદેશ પર ગાઉં છું. કમાન્ડ એટલે આદેશ. ધ કમાન્ડ ઓફ ધ કિંગ હિન્દુસ્તાન. હું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને જે ગુરુજી છે તે તેમના માટે ગાય છે, જે રાજાઓના પણ રાજા છે. બરાબર. આવો જવાબ આપે છે કે હું કેમ તેમની જેમ ગાઈ શકતો નથી? તો કારણ કે હું જે હિન્દુસ્તાનના રાજા છે એમના આદેશ પર ગાઉં છું, જ્યારે ગુરુજી છે એ ફક્ત તેમના માટે ગાય છે, જે રાજાઓના પણ રાજા છે. બરાબર. તો આ પાઠ અહીં પૂરો થાય છે. હવે હું તમને આના પહેલાં મિનિંગ લખાવી દઉં. તો તમારે નોટબુક કાઢવાની છે. એના નીચે અધૂરા છે ત્યાંથી જ મિનિંગની શરૂઆત કરીશું આપણે.
તો પહેલો મિનિંગ લખીશું આપણે, લીવ, LIVE, લીવ એટલે રહેવું, સિમ્પલ, SIMPLE, સિમ્પલ એટલે સાદું, લાઈફ, LIFE, લાઈફ એટલે જીવન, ડિવોટેડ, DEVOTED, ડિવોટેડ એટલે સમર્પિત, હટ, HUT, હટ એટલે ઝૂંપડી, બેંક, BANK, બેંક એટલે નદીનો કિનારો, ડિસાઇપલ, DISCIPLE, ડિસાઇપલ એટલે શિષ્ય, રીચ, REACH, રીચ એટલે પહોંચવું, પ્લેસ, PLACE, પ્લેસ એટલે જગ્યા, બિઝી, BUSY, બિઝી એટલે વ્યસ્ત, ડેઇલી રૂટીન, DAILY ROUTINE, ડેઇલી રૂટીન એટલે રોજનો ક્રમ, રોજનું કાર્ય, ગ્રીટ, GREET, ગ્રીટ એટલે સ્વાગત કરવું, અભિવાદન કરવું, બોથ, BOTH, બોથ એટલે બંને, રિક્વેસ્ટ, REQUEST, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, સ્માઇલ, SMILE, સ્માઇલ એટલે હાસ્ય, પ્રોપરલી, PROPERLY, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ફેવરિટ, FAVOURITE, ફેવરિટ એટલે માનીતું, પરસ્વેડ, PERSUADE, પરસ્વેડ એટલે મનાવવું, સમજાવવું, ટુ ચેન્જ માઇન્ડ, TO2 CHANGE MIND, ટુ ચેન્જ માઇન્ડ એટલે વિચાર બદલવો અથવા નિર્ણય બદલવો, ટુ ગેટ રાઉન્ડ, TO2 GET, ગેટ, રાઉન્ડ, ROUND, ટુ ગેટ રાઉન્ડ એટલે ની સાથે કામ પાર પાડવું, ટુ ઓફર, TO2 OFFER, ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો, મિસ્ટેક, MISTAKE, મિસ્ટેક એટલે ભૂલ, અગેઇન, AGAIN, અગેઇન એટલે ફરીથી, પ્રિટેન્ડ, PRETEND, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો,
અંડરસ્ટેન્ડ, UNDERSTAND, અંડરસ્ટેન્ડ એટલે સમજવું. એંગ્રી, ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થવું. વોઇસ, VOICE, વોઇસ એટલે અવાજ. સ્પ્રેડ, SPREAD, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું. ફોરગોટ, ભૂલી જવું. રિયલાઇઝ, REALIZE, રિયલાઇઝ એટલે સમજાવવું કે સ્પષ્ટપણે જાણવું. certainly, CERTAINLY, certainly એટલે ચોક્કસ. silently, SILENTLY, silently એટલે શાંતિથી. કમાન્ડ, COMMAND, કમાન્ડ એટલે આદેશ. એના પછી આપણે ખરા ખોટા જોઈશું. ટ્રુ ઓર ફોલ્સ. જ્યાં સાચું હોય ત્યાં T લખવાનું છે ટ્રુનો, અને ખોટું હોય ત્યાં F. પહેલું છે તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સહમત થાય છે કે તે સૌથી સારો સિંગર છે, ગાયક છે. તો ફોલ્સ, ખોટું F. સંત હરિદાસ લિવ્ડ ઇન અ હટ, સાચું, ઝૂંપડીમાં રહેતા હતા. બરાબર. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, સંત હરિદાસ અકબરના દરબારમાં જાય છે. તો ખોટું. બરાબર, અકબર ત્યાં જાય છે. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, ફોલ્સ, કે સારું ગાઈ શકતા નથી સંત હરિદાસ, પણ સરસ ગાય છે. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબિલિટલી, તો સાચું, વારે ઘડીએ અગેન ફરીથી તે ભૂલ કરે છે. તો સાચું. ધ કિંગ એગ્રીડ ધ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, કે રાજા સહમત થાય છે કે સંત હરિદાસ સારા ગાયક છે. તો ટ્રુ. બરાબર. આ નહીં પૂછાતું એટલે જવા દઈશું આપણે, જે પૂછાશે એ જ કરીશું. પણ કશું એવું છે નહીં, ખાલી છે વોટ ધીઝ લાઇન ધ લેસન મીન્સ. આમાંથી આ જે પહેલો છે એમાં કયો સાચો આન્સર છે, ચલો જોઈ લઈએ. પહેલું છે ધેર ઇઝ અ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. તો આમાંથી કયો એનો આઈ સિંગ બેટર ધેન સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. તેને મળતો આવતો શબ્દ બી છે. બરાબર. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ, શહેનશાહ. તો આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. આ પૂછાતું છે નહીં, પણ અંદર છે તો આપણે કરાવી દઈએ. બટ તાનસેન નેવ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો તાનસેન નેવ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. આઈ સિંગ એટ યોર કમાન્ડ. આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો ગુરુજી સિંગ ફોર ગોડ. હવે આન્સર ધ ક્વેશ્ચન આ પૂછાય છે એટલે આપણે આ લખીશું. હુ સેંગ બેટર ધેન તાનસેન, કે તાનસેન કરતાં કોણ વધારે સારું ગાઈ શકતું હતું. તો સંત
હરિદાસ. તો આપણે લખીશું સંત હરિદાસ sang better than Tansen. Where did સંત હરિદાસ live? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ lived in વૃંદાવન. વૃંદાવનમાં રહેતા હતા. Why did Akbar decide to go સંત હરિદાસ hut? તો અકબર decided to go to સંત હરિદાસ hut because વાયથી પ્રશ્ન છે એટલે બીકોઝથી જવાબ લખવાનો. because he sang better than Tansen. he sang better than Tansen. Number 4. What condition did Tansen put before the king? તો તાનસેન told Akbar that he could not go to સંત હરિદાસ as a king. Number 5. How did Tansen get Sant Haridas to sing? કે તાનસેને કેવી રીતે સંત હરિદાસને ગાવા માટે પ્રેરિત કર્યા? તો તાનસેન sang રાગ દરબારી but he made some mistake again and again. These made Sant Haridas angry. So he sang Rag Darbari the right way. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ માટે આટલું રાખીએ, પછી નેક્સ્ટ પીરિયડમાં આગળ જોઈશું. હોમવર્કમાં તમારે એટલું કરવાનું છે કે જે મિનિંગ મેં તમને લખાયા એ 3 વખત લખવાના છે. 3 વખત જગ્યા છોડી જશે, તમે એ 3 વાર લખીને યાદ કરવાના છે. એના પછી ખરા ખોટા લખવાના. પછી આ ટીક માર્ક કરાવ્યું એ કરવાનું. એમાં ઓપ્શન નહીં લખવાનો, પ્રશ્ન અને નીચે જવાબ, અને આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ. આટલું તમારું હોમ લર્નિંગ.